ઉતારો જો જઈએ તો કરતો જ નથી। એટલે જ્યારે ખેડૂતોને આવું બધું આવે ત્યારે ખેડૂતોને જ્યારે ઉતારા કાઢવાનો એ વખતના સર્વર ડાઉન થઈ જાય છે સરકારી, એટલે ઉતારાની કરતા જ નથી। સરકાર આ ખેડૂતોને હાથે કરીને હેરાન કરી રહી હોય એવું દેખાઈ રહ્યું છે, કેમ કે સર્વર ડાઉન થવાના લીધે ખેડૂતો સમયસર એમના ઉતારા જમા ના કરાવી શકે તો પછી પાછળથી કઈ પ્રશ્નો ઊભા થશે તો એમને વળતર મેળવવામાં પણ તકલીફો પડશે એવું હાલ દેખાઈ રહ્યું છે। એટલા માટે સર્વર તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે અને આજે ગુજરાતના ખેડૂતો ઉપર આ જે આપત્તિ આવી છે એમાંથી એમને છુટકારો મળે, જેથી આ સરકારે તાત્કાલિક ધોરણે વિચારવું જોઈએ અને ગોળ ગોળ વાતો કરવાની બંધ કરવી જોઈએ। હવે અત્યારે ઉતારા પહેલાં માગે છે, ઉતારા એક તો એનાથી ચાલતું નથી, ઉતારાનો બહુ પ્રોબ્લેમ આવે છે। ત્યાં જગ્યાએ એટલે ઓનલાઈન પેમેન્ટ માગે છે, નેટવર્કનો એટલા તો જ્યાં છે કોઈ જગ્યાએ નેટવર્ક સરખું આવતું નથી, તો અમારે ઉતારા કાઢીને કઈ રીતે આપવા। આગળ સિઝન આવી ગઈ છે ઘઉં વાવવાની, હવે ખેતરમાં પેલા લોકો આવીને સર્વે કરી દો તો હટાવીએ ને ઘઉં વાવીએ કે વાવેતર જ્યારે કરવું ત્યારે અમારે વાવેતર કરવા માટે બહુ મુશ્કેલી પડી છે। તો આનો યોગ્ય નિકાલ લાવે અને જેમ બને એમ આ સર્વેનું પતાવીને આગળ કાર્યવાહી કરો।